જો આપણે ધ્યાન ન રાખ્યો તો આપણો કોઈ આવો જ સમય આવવાનો છે. સિનિયર સિટીઝન નિવૃત્તિ પછી ઘરમાં 24 કલાક રહેવાનું હોય છે. બાળકો મોટા થઈને નોકરી કરતા થઈ ગયા હોય છે. કોઈ જગ્યાએ પુત્રવધુ પણ નોકરી કરતા હોય છે. ત્યારે ઘરમાં ઘર ચલાવવાની બધી જવાબદારી વડીલો પર આવે છે. દીકરા અને વહુને સવારે અને સાંજે જમવાનું તૈયાર મળે એટલે તેઓ બેફિકર બની ઘરનો બધો બોજ માતા પિતા પર નાખી ભરતા હોય છે. આ સમયે સમજદારી ના દાખવી તો માતા પિતાને કામવાળા તરીકે ગણી લે છે. એક નિવૃત્ત પિતા કે દીકરાને ઘરની જવાબદારી કેવી રીતે સોંપવી જોઈએ. રાત્રે 11 વાગ્યા હતા, હજુ દીકરો અને તેની પત્ની આવ્યા ન હતા. લગ્ન પહેલા તો સમજ્યા કે દીકરો મોટો ઘરે આવતો, પણ લગ્ન પછી નું આ તેનું શેડ્યુલ મને ગમતું ન હતું. યુવાન છોકરાને ટોકવા અંદરથી મને ગમતું ન હતું, એટલે હું ચૂપ રહી તમાશું જોતો રહેતો હતો. મેં મારી મર્યાદા સાચવી રાખી હતી. એટલે દીકરો કે તેની પત્ની મારી સાથે માથાકૂટ કરતા કે ઊંચા અવાજે વાત કરતા 10 વખત વિચારતા હતા. હું તેમની વ્યક્તિગત જિંદગીમાં કદી માથું મારતો ન હતો. તેનો મતલબ એ લોકો દિવસે ને દિવસે સ્વચ્છંદી બનતા જતા હતા. હવે તેમને તેમની મર્યાદા અને જવાબદારી બતાવવાનો સમય આવી ગયો હોય તેવું મને લાગ્યો. મારી પત્ની મને રોજ કહેતી, છોકરા વિદેશ રહે કે અહીં રહે, બધું આપણા માટે તો સરખું જ છે. ઘરને ધર્મશાળા કે હોટલ સમજી ગયા છે. રોજ મોડા આવવાનું, વીકેન્ડના નામે ઘરની જવાબદારીઓ ગરડા મા બાપ ઉપર નાખીને બહાર 2 દિવસ ભાગી જવું. તેમની જરૂરિયાતો કીધા વગર બધી જ પૂરી થાય છે. એટલે મા બાપ સાથે 2 ઘડી બેસી તેની લાગણી એ તકલીફો જાણવાનો પ્રયત્ન પણ આ લોકો નથી કરતા. મારી પત્ની બહારથી દુખી હતી અને હું અંદરથી. એટલો જ માત્ર ફરક હતો. ભગવાનની કૃપાથી મને અને મારી પત્નીને કાર અને એક્ટિવા આવડતા હતા. અમે નિવૃત્ત થયા પણ શારીરિક ખડતલ હતા. અમારા દરેક કામ અમે જાતે કરતા. થોડા સમય પહેલા હું શાક લેવા ગયો ત્યારે એક્ટિવા ઉપરથી પડી ગયો હતો. ત્યારે જાતે કાર ડ્રાઈવ કરી મારી પત્ની મને ડોક્ટર પાસે લઈ ગઈ. રિપોર્ટ, એક્સરે બધું તેને કરાવ્યું. પણ દીકરા વહુમાંથી કોઈ રજા લેવાનું નામ તો લેતા ન હતા. આવા વર્તન વ્યવહારની નોંધ હું મૂંગા મોઢે લઈ રહ્યો હતો. પણ આ બધું મારી પત્નીના વર્તન ઉપર આવવા લાગ્યું હતું. આજે જયારે રાત્રિના 11 વાગે ડોરબેલ વાગ્યો ત્યારે મારી પત્ની બેડરૂમમાંથી બહાર આવી બારણું ખોલ્યું. સામે દીકરો અને એની વહુ હસતા હસતા મસ્તી તોફાન કરતા ઘરમાં પ્રવેશ્યા. જાણે કોઈ કામવાળાની બાઈ એ બારણું ખોલ્યું હોય. બંનેને નહીં કોઈ શરમ કે સંકોચ. તેથી મારી પત્નીજી રહેવાયું નહીં કે બોલી, આ ઘર છે, ધર્મશાળા નથી. ઘરમાં આવવા જવાનો સમય નક્કી કરો. મોડા આવવાનું હોય તો જાણ કરો, બાકી રોજ મોડા આવવું, શનિ રવિ બહાર જતું રહેવું એ યોગ્ય નથી. ઘર પ્રત્યે અને મા બાપ પ્રત્યે પણ તમારી કઈક જવાબદારી અને ફરજ બને છે. તે દીકરા અને વહુ એ મારી પત્નીને સામે જવાબ આપ્યો, તો અમારે આખો દિવસ તમારી સામે હાથ જોડે બેઠો રહેવાનું. અમારી પણ દુનિયા છે. હું બેડરૂમમાંથી બહાર આવ્યો. મેં મારી પત્નીને કહ્યું કે રાત મોડી થઈ ગઈ છે. ખોટી ચર્ચા કરી આજુબાજુના લોકો સાંભળે તેવો તમાશો નથી કરવો. તે લોકોની વાત સાચી, તેમની અલગ પ્રકારની દુનિયા છે. નવરા તો આપણે છીએ. મેં દીકરા સામે જોઈ કીધું, બેટા તારા શબ્દો મેં યાદ રાખ્યા છે. તે શબ્દોના બાણ છોડ્યા છે. યોગ્ય સમયે બાણ તારે જ પાછા ખેંચવા પડશે. મારી પત્ની ભીની આંખે બેડરૂમમાં આવી અને બોલી, બધું તૈયાર માલે મળી ગયું. તેની ચરબી ચડી ગઈ છે. જાતે ઊભા થાય તો ખબર પડે અહીં જાત ઘસી નાખી છે ઘર માટે. એ લોકો સમજે છે શું તેમના મનમાં? મેં પત્નીના માથે હાથ ફેરવી કીધું, દરેક વાતમાં જીવાજોડી ન હોય. અમુક વાતોનો જવાબ શાંતિ, સંયમથી અને યોગ્ય સમય અપાય. જે આપણી લાગણીને નજરઅંદાજ કોઈ પણ કરતા હોય, જે લાગણી માટે ભીખ માંગવા કરતા આપણે આપણો રસ્તો બદલી લેવો એ ડાયી વ્યક્તિનું કામ છે. ભીખમાં માગેલ લાગણીનું આયુષ્ય કેટલું? હવે પછીના ઘરના દરેક નિર્ણય હું લઈશ. તારે ચૂપ રહેવાનું છે. બીજે દિવસે મેં છાપું વાંચતા કીધું, દીકરા આપણા ઘરના તાળાની 2 ચાવીઓ છે. હવે એક ચાવી તમે સાથે રાખજો. અમે 24 કલાક ઘરમાં રહેવા બંધાયેલ નથી. અમારી પણ દુનિયા છે. હવે તમે પણ સમયથી બંધાયેલ નથી અને અમે પણ હવેથી અમારા સમય કે દિવસનું ઠેકાણું નહીં. અમે નિવૃત્ત વ્યક્તિ છીએ. ઘરે કોણ અમારી રાહ જોતું હોય, ઘરે તાળું જોવો ત્યારે સમજી લેજો કે પપ્પા મમ્મી ફરવા ગયા છે. દીકરો જેની નજરથી મને જોતો રહ્યો એ સમજી ગયો પપ્પા હવે મેદાનમાં આવ્યા છે. મેં કીધું, કાલ સવારથી હું તને તારી મમ્મી મોર્નિંગ વોક કરવા ગાર્ડનમાં જવાના છીએ. ત્યાંથી રોજ મંદિરે આરતીના દર્શન કરી પાછા આવશું. તમે તમારું નિયતક્રમ પતાવી ઘરને તાળું મારી જતા રહેજો. અમે અમારા સમયે ઘરે આવીશું. સાંજે પણ મંદિરની આરતી સત્સંગ કરી રોજ 9 વાગ્યે ઘરે આવીશું. ઓફિસથી વળતા શાક અને રસોડામાં ખૂટતી વસ્તુની યાદી બનાવી જાતે લેતા આવજો. હવે અમે ઘરની જવાબદારીમાંથી નિવૃત્ત થવા માંગીએ છીએ. દીકરો અને એની વહુ નીચું માથું કરી સાંભળી રહ્યા હતા. પપ્પા સીધી રીતે કહો ને,
તમારે અમને જુદા કરવા છે. દીકરો બોલ્યો, એ તારી સમજ શક્તિ ઉપર આધાર રાખે છે. મેં ફક્ત ઘરની જવાબદારીઓનો ટ્રાન્સફર કરી છે, ઘર ટ્રાન્સફર કરવાની વાત નથી કરી. તારા મમ્મી પપ્પા પણ નોકરી કરતા હતા અને બધું જાતે જ કરતા હતા ને. એ બંને ઓફિસે ગયા પછી મેં કીધું મારી પત્નીને હવે ઘરની જવાબદારીઓની ખબર પડશે. સવારે દૂધ વહેલું ઉઠીને લેવું, કામ વાળે ઘર કામ કરવા આવશે ત્યારે આપણે ઘરમાં નહીં હોઈએ. સવારના ટિફિન અને રાત્રિના ડિનરની જવાબદારી હવે તેઓના માથે છે. શુક્રવારે રાત્રે મને કાર સાફ કરતા જોઈ દીકરો બોલ્યો, પપ્પા બહાર જવાની તૈયારી કરો છો? હા બેટા, વીકેન્ડ એટલે શનિવાર, રવિવાર, સોમવાર, મંગળવાર અમે પાછા આવીશું. આબુ અંબાજી હું અને તારી મમ્મી જઈએ છીએ. બહુ દોડી દોડીને નોકરી કરી અમે લોકોએ. તમારી દુનિયા હોય તેમ અમારી પણ દુનિયા હોય ને. જે યુવાનીમાં અમે ન કર્યું એ હવે કરીશું. કહી કે હું ફરી કાર સાફ કરવા લાગ્યો. દીકરો સમજી ગયો, પપ્પા અમારા શબ્દો અમને જ પાછા આપે છે. આપણે પણ મા બાપ છીએ, બાળકોને દુઃખી કરી આપણે કદી સુખી ન થઈએ, પણ આ વિચાર બાળકોને પણ આવવો જોઈએ. દીકરો અને વહુ દિવસે ને દિવસે થોડા નરમ પડતા જતા હતા. તેઓએ 2 મહિના ઘરની જવાબદારી સંભાળી એટલે ખબર પડી કે પપ્પા મમ્મીની વાત ખોટી નથી. એક દિવસ અમે શનિવારે સવારે સામાન કારમાં મૂકતા હતા તે દીકરો બોલ્યો, પપ્પા ક્યાં જાવ છો? મેં હસતા હસતા કહ્યું, વીકેન્ડ. પણ પપ્પા અમને શનિવાર રવિવાર તમારા વગર ઘરમાં ગમતો નથી. અમને અમારી ભૂલ સમજાય છે. તમારી લાગણી અમે દુભાવી હોય તો માફ કરો. અરે બેટા, અમારી લાગણી તો તમારા ઉપર એટલી જ છે જેટલી પહેલા હતી. વાત ફક્ત બેજવાબદારી ભર્યા વર્તન વ્યવહારની ની હતી. ઘરડા મા બાપ કોઈ વખત તો તમારી સાથે બેસવા કે ફરવાની આશા રાખે કે નહીં? જો બેટા, અમે તો વીકેન્ડમાં હવે બહાર જવાના છીએ, પણ એકલા નહીં. હવેથી તમે બંને પણ અમારી સાથે હશો. બેટા, તું અને તારી વહુ તમારો સામાન પેક કરો. વીકેન્ડથી આપણે સાથે મનાવીશું. દીકરો દોડીને મને ભેટી પડ્યો અને એની વહુ મારી પત્નીને ભેટીને બોલી, સોરી પપ્પા મમ્મી. મેં કીધું, બેટા સોરી સાંભળવામાં અમને આ બધું નથી કર્યું. ઘર એક મંદિર છે, હોટલ નહીં. જીવનનો ક્યાં ભરોસો છે? સાચે જેટલો સમય રહેવાય એટલો રહેવાનો પ્રયત્ન કરો. પછી રૂપિયા ખર્ચવા છતાં નહીં એ સમય પાછો આવે કે નહીં એ વ્યક્તિઓ. માણસ એક મુસાફર છે, ફક્ત યાદો જ મૂકીને જાય છે. આનંદ કરો, હકારાત્મક વિચારો જીવનમાં રાખો. તો મિત્રો, કેવી લાગી તમને આ સ્ટોરી એ કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને હા, વિડીયોના અંતમાં સીતારામ લખવાનું ભૂલતા નહીં. સીતારામ.